આજે આપણે વાત કરશું ફેટી લીવર ના પ્રોબ્લેમ વિશે. તમે રૂટીનલી આપણે બીજા કોઈ પેટના પ્રોબ્લેમ માટે સોનોગ્રાફી કરાવી હોય કે બીજા કંઈ રિપોર્ટ કરાવ્યા હોય અને એમાં ફેટી લીવર આવ્યું હોય તો એના વિશે સાંભળ્યું હશે. તો આ ફેટી લીવર શું છે? ફેટી લીવર એટલે કે ફેટ લીવરમાં વધારે પ્રમાણમાં હોવી, રૂટીનલી 5%થી ઓછી હોવી જોઈએ. જો એના કરતાં વધારે હોય તો એને ફેટી લીવર કહેવામાં આવે છે. જનરલ આપણી પોપ્યુલેશનમાં, ગુજરાતીઓમાં કે ઇન્ડિયન પોપ્યુલેશનના સ્ટડીઝ પ્રમાણે 30થી 40% લોકોને ફેટી લીવર હોય છે, પણ એ લોકો એનાથી અજાણ હોય છે, કારણ કે એના કોઈ લક્ષણ હોતા નથી. કોને હોવાની શક્યતા વધારે હોય છે? તો જે લોકો ઓબેસ છે, કે જેમનું વજન વધારે છે, કે જે લોકોને ડાયાબિટીસ છે, કે જે લોકો આલ્કોહોલનું સેવન કરતા હોય છે, આ લોકોને ફેટી લીવર હોવાની શક્યતા વધારે હોય છે. ઓબેસિટી અને ડાયાબિટીસ આ એક એવા પ્રોબ્લેમ છે જેને કારણે આલ્કોહોલ વગર પણ ફેટી લીવર થાય છે અને એ આગળ જતાં નુકસાનકારક પરિણામ આપી શકે છે. ફેટી લીવર જેને હોય એમાંથી 70થી 80% લોકોને ફક્ત લીવરમાં ફેટ હોય છે, બાકીના 15થી 20% લોકોને અંદર સોજો પણ આવતો હોય છે અને આગળ જતાં આવા પેશન્ટને લીવર પરમેનન્ટ ડેમેજ થવું એટલે કે સિરોસિસ થવું અથવા લીવરમાં ગાંઠ થવી જેવા પ્રોબ્લેમ્સ પણ થઈ શકે છે. આનું નિદાન કઈ રીતે કરવું? તો સિમ્પલ સોનોગ્રાફી જેમાં આવી જાય છે કે ફેટી લીવર છે કે નહીં, અને એના પછી એનું ગ્રેડિંગ અથવા તો એનું એક્ઝેક્ટ માપ મેળવવા માટે અમે જનરલી ફાઇબ્રોસ્કેન લીવરનું કરવાની સલાહ આપતા હોઈએ છીએ, કે જે પણ રૂટીન એક સોનોગ્રાફી જેવી જ પ્રોસિજર છે, પણ એડવાન્સ હોય છે અને એમાં એક્ઝેક્ટ આપણને ફેટનું પ્રમાણ અને લીવર કેટલા % કે કાંઈ ડેમેજ છે કે કડક થયું છે કે નહીં એનું પ્રમાણ પણ આપણને આપે છે. અને અમુક બ્લડના રિપોર્ટ, જેમ કે લીવર ફંક્શન ટેસ્ટ બ્લડના કરાવતા હોઈએ છીએ, એના ઉપરથી આપને અંદાજ આવે છે કે લીવરમાં કંઈ પરમેનન્ટ ડેમેજ છે કે નહીં. આ બધું નિદાન કર્યા પછી જનરલી એના સોલ્યુશન વિશે વાત કરીએ તો પેશન્ટને વજન ઘટાડવાની સલાહ આપતા હોઈએ છીએ, ખોરાકમાં ફેરફાર કરવાની સલાહ આપતા હોઈએ છીએ, કે જેમાં ફેટ અને શુગર ઓછા કરવા, એટલે કે ગળ્યું અને ચરબીવાળો ખોરાક ઓછો કરવો અને પ્રોટીન અને ફાઇબરવાળો ખોરાક વધારવાની સલાહ આપતા હોઈએ છીએ. પ્લસ કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ, જેમ કે રનિંગ, વોકિંગ, સ્વિમિંગ, કોઈ બી એક્સરસાઇઝ દિવસમાં 30થી 45 મિનિટ જેવી કરવાની સલાહ આપતા હોઈએ છીએ અને રૂટીન ચેકઅપમાં બોલાવવાનું થતું હોય છે. તો ફેટી લીવરને ઇગ્નોર ન કરવું જોઈએ અને એનું પ્રોપર ચેકઅપ અને નિદાન કરાવવું જોઈએ.